વાઘોડિયામાં ગરીબોના અનાજના કાળાબજારનો પર્દાફાશ થયો છે। પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારમાંથી સરકારી અનાજ ખાનગી બજારમાં સગેવગે કરાતો હોવાની બાતમી મળતા મામલતદાર અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હતી। તપાસમાં ટેમ્પોમાંથી 142 કિલો ચોખા અને મોટી માત્રામાં ઘઉં ચણાનો જથ્થો ઝડપાયો છે। તંત્રએ અનાજ અને ટેમ્પો જપ્ત કરી દુકાન સંચાલક દર્શન જયસ્વાલ વિરુદ્ધ તપાસ તેજ કરી છે। ગરીબોના હક પર ત્રાપ મારનારા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। રિપોર્ટર પંકજ વસાવા, વાઘોડિયા। સાહેબ, આ સ્થળ પરથી અત્યારે રાત્રે 8:30-9 વાગે ગાડી ભરાઈ છે। આ ગાડી ક્યાં મોકલવાની હતી અને જે સંચાલક છે સંચાલક અમને જોઈને ઓફર કરતો હતો અને પછી આ બધું છોડીને ભાગી ગયો છે। શું કારણ સાહેબ? આ સસ્તા અનાજની દુકાન તો આ તો સરકારી અનાજ છે, કેમ ભાગી ગયો? હવે કેમ ભાગી ગયો એનો પ્રશ્નનો જવાબ મારી પાસે ના હોય। હું અત્યારે સ્થળ ઉપર આવી ગયો છું। સર, આ સરકારી દવાખાની સરકારી આ જે દુકાન છે ને ખુલ્લી છે સસ્તા અનાજની, શા માટે રાત્રે? એ હવે તપાસનો વિષય છે, તપાસ કરીશું। બોલાવો સાહેબ, એમને ખબર પડે, એ વિગતવાર અહેવાલ કરીશું। ઓકે સાહેબ। અત્યારે ઉપલા અધિકારીશ્રીને જાણ કરેલ છે।